લોકસભા 2024ની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે શરૂઆતથી જ વિવાદમાં રહેલી સાબરકાંઠા સીટ જેમાં ફરી એક નવો વિવાદ વકરેલો જોવા મળ્યો છે। ગુજરાતમાં વિકાસની વણઝાર છે, પરંતુ અરવલ્લીના મોડાસામાં જીતપુર ગામના લોકો વિકાસ ન થયો હોવાનો કારણે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે। ગામના સરપંચના પિતા સરકારમાં મંત્રી હોવા છતાં પણ વિકાસ ન થયો હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું। રોડ, ગટર લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। લોકોએ કહ્યું છે કે ધારાસભ્યના ગામમાં જ વિકાસ અધૂરો જોવા મળી રહ્યો છે। મોડાસાના જીતપુર ગામના લોકો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 50થી વધુ મહિલાઓ અને પુરુષોએ વિરોધ દર્શાવ્યો હતો। રોડ, ગટર લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો વિરોધ દર્શાવ્યો છે। ભાજપ કે મોદી સામે કોઈ વિરોધ નથી તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું। સરપંચ અને ધારાસભ્ય દ્વારા ગામને વિકાસથી વંચિત રાખવામાં આવ્યું છે। આવો જાણીશું શું કહી રહ્યા છે ગામના આગેવાનો। છેલ્લા 10 વર્ષથી અમારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય વિકાસના કામોથી અમારું ગામ વંચિત છે। જે દ્રષ્ટિએ જોઈએ તો રોડ, રસ્તા, ગટર આવી કોઈપણ પ્રકારની યોગ્ય જરૂરી સુવિધાઓ મળેલ નથી। ખરેખર અમારા ગામના સરપંચના પિતા પોતે અત્યારે ધારાસભ્ય છે, રાજ્ય કક્ષાના મંત્રી છે, છતાં પણ અમારા ગામમાં વિકાસ જોઈએ એવો થઈ શક્યો નથી। અમને માન્ય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કોઈ વિરોધ નથી કે ભારતીય જનતા પાર્ટી તરફનો કોઈ વિરોધ નથી, પરંતુ માત્ર ને માત્ર જો કોઈ વિરોધ હોય તો પંચાયતના ચૂંટાયેલા જે સરપંચ અને અત્યારના ધારાસભ્યનો છે, કારણ કે એમણે અમારા ગામ તરફ કોઈપણ પ્રકારની નજર કરેલ નથી અને એમણે અવારનવાર જેતપુર ગ્રામ પંચાયત અલગ પાડવા માટેના વાતો કરી અને માત્ર ને માત્ર અમને આશ્વાસન આપેલ છે। તે બાબતનું કામ છેલ્લા 10-15 વર્ષથી ખોરંભે પડેલું છે અને એ બાબતે કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી થતી નથી અને એના કારણે જ અમારું ગામ અત્યારે વિકાસના કામથી વંચિત છે। જે ખરેખર એ કામ તાકીદે થાય એવી અમારા જેતપુર ગામના વડીલો, યુવાનો અને માતાઓ દરેકની માગણી છે અને જો આ કામ કરવામાં નહીં આવે તો જેતપુર ગામ આ વખતની 2024ની ચૂંટણીનો બહિષ્કાર કરશે, જેની સરકારે આ બાબતની નોંધ લેવી। જેતપુરનો હું વતની છું। અમને મોદી સાહેબ સામે કોઈ વાંધો નથી, અમને ભાજપ સામે કોઈ વાંધો નથી, અમને ફક્ત વાંધો વર્તમાન ધારાસભ્ય અને તેમના સરપંચ પરિવાર સામે છે। 2017 તથા 2022ની તેમની વિધાનસભાની ચૂંટણીમાં ગામને મંદિરના ચોગાનમાં આખા ગામની વચ્ચે આપેલા વચનમાંથી ફરી ગયા છે। છેલ્લા ઘણા વર્ષથી ગામમાં વિકાસના કામમાં ભેદભાવ રાખી કામ કરવામાં આવ્યા નથી। જો સુધી આનો નિકાલ ના થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કાર કરવાના છીએ। 2022માં પંચાયત અલગ કરવાનો ઠરાવ થઈ ગયેલ છે। ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।